हेलो गाइस, गुड मॉर्निंग, जय माताजी मित्रों। तो सवार में ब्लॉग चालू कर दीधो से। सवाરના વાગી જશે 9, બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે। અત્યારે કપડાં ધોવા, વાસણ કર્યા, જમવાનું પણ બનાવી દીધું છે ને આપણે જમી પણ લીધું છે ગાઈસ। તો હવે આપણે આ બાજુ આવી ગયા છે આગળ। જો અમારું ગાર્ડન હવે લીલું લીલું થાય છે ગાઈસ, કેમ કે કાપી નાખ્યું હતું ને, મશીનથી કાપ્યું હતું ને, એટલે હવે લીલું લીલું થાય છે। જો બહુ મસ્તીનું થાય છે હવે ગાર્ડન। એવું છે બધું। અહીંયા પણ પાણી આવી ગયું। આશીષ શાકભાજીમાં તો અહીંયા પણ પાણી આવ્યું છે ને। તો જો આશીષ છે ને સળગાવે છે હવે પાંદડા, જાય છે સળગાવીને હવે પાંદડા લાવે છે। જો આવી રીતે આશીષ હવે પાંદડા નાખવાના છે। જો બાજુ આ બાજુ લાવીને નાખજો એટલે સમજી જાય। તો ઓલી બાજુ હળગાવશો ને તો ભીંડાને એક લાગશે ને તો ભીંડા સીમાઈ જાય। એવું છે ફ્રેન્ડ્સ, જુઓ આવું બધું ગોટાળું થાય છે હવે। હા, બહુ મસ્તીનું ગોટાળું જાય છે ઉપર। જુઓ બરાબર લાગી ગયું છે હવે। તો ફ્રેન્ડ્સ થોડી વાર આશીષને પાંદડા નાખવા લાગ્યા। બધા છે ઢગલીઓ મૂકેલી છે એ બધા નાખી દઈએ, પછી મળ્યા। જો શાક વેણવા જવાનું છે તો ફટાફટ સાંજે બનાવવાની છે શાક, તો પછી મળીએ। તો ગાઈસ આપણે ભીંડા વેણવા આવી ગયા છે ને આશીષ પેલી બાજુ જો પાંદડા લઈને આવે છે, જો સળગાવે છે એટલા માટે નાખે છે અંદર ને। આપણે તો શાક વીણે છે તો 2 ભીંડા મળ્યા છે અને હજુ આપણે વેણીએ। જુઓ કેવડા ભીંડા છે। આ જુઓ અહીંયા તો ભીંડો છે, આવડા મસ્તીના ભીંડા છે। અમને તો બહુ ભીંડાનું શાક ભાવે ને। એક દિવસ પણ વિડીયો બ્લોગ બનાવ્યો હતો ને તો તમે જોયો હશે। જો આશીષને તો બહુ તેક લાગે છે ગાઈસ, તો દૂર ભાગે છે આશીષ। તો 2-3 ભીંડા મળ્યા છે ને હજી ક્યાંક ગોતું તો મળશે તો ખરા। તો ભીંડા પણ બહુ મસ્તીના થઈ ગયા ને। તો ઓલી બાજુ આવો તેલ બહુ લાગે છે, તડકો ગોટાળો થાય ને એટલા માટે। તો આપણે એ બાજુ જઈએ। જો આશીષ આ બાજુ નાખે છે, બરોબર કામમાં લાગ્યા છે આશીષ। તો સળગાવે જુઓ ને, ઓરું નાખજે, કેમ કે ઉપર આ ભીંડા છે ને એટલે એમને ચેક લાગે ને એટલે। જો આશીષ આવી રીતે ફેંકે છે, દૂરથી ફેંકે છે આશીષ। તો બહુ ચેક લાગે એટલા માટે, ગરમી જ એટલી બધી છે ને કે આશીષ દૂરથી તમે ભાગો છો નાખીને। બહુ ચેક લાગે છે મને, કેટલો મસ્તીનો ગોટાળો જાય છે। જો તો ફેંકી દો ફટાફટ, પછી ભીંડા વેણવાના છે, કેમ કે ભીંડાનું શાક તો બહુ ભાવે છે આશીષને એટલા માટે। થોડા રહી તો પછી રહેવા દો, કેમ હવે થોડા રહી અને થોડી વાર હું પણ ફેંકવા લાગી હતી। તો હવે આશીષ કહે છે કે તમે જાઓ ને હું ફેંકી દઉં એમ કહે છે એટલા માટે। તો ગાઈસ બધે શાકભાજીમાં પાણી વારી દીધું છે। જો આશીષે પાણી વારી દીધું છે તો બધે ભીનું જ છે। તો આપણે કઈ બાજુ રહીને જવાનું છે હવે? ધીમા જઈએ, પાણી છે કિચડ થઈ ગયું, વરસાદ નથી એટલે પાણી વારેલું છે ગાઈસ। તો થોડી શાક વીણતા જઈએ રૂમ પર। હવે જમવાનું બનાવવાનું છે એટલા માટે ક્યાંક થોડી શાક મળે તો લેતા જઈએ। નવા ભાઈ બહેનો જોતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। તો આવતા નવા બ્લોગમાં મળશું। બાય બાય।